નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો સીઈટી તૈયારી માટેના એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો મુદ્દો છે અક્ષરોના વર્ગ. હવે જ્યારે આ પરીક્ષામાં આ 1 કે 2 માર્કમાં પૂછાઈ જાય છે ત્યારે અમુક વિદ્યાર્થીઓ એવું વિચારે છે કે આવું તો ક્યાંય ભણવામાં આવ્યું જ નથી, અથવા તો આવ્યું હોય તો ત્યારે એમને ધ્યાન ન આપ્યું અથવા તે ગેરહાજર રહેલા હોય. હવે આ જે મુદ્દો છે એ સીઈટી પ્લસ જ્ઞાન સાધના અને NMMS આ બધી પરીક્ષા માટે બહુ ઉપયોગી છે. એટલે આપણે હવે એને શરૂ કરીએ અને જોઈએ 1 થી 2 માર્ક માટે અક્ષરોના વર્ગ. પ્રશ્ન કંઈક આ રીતના પૂછાઈ શકે ક અક્ષર એ કેવો અક્ષર કહેવાય છે? કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય કે દંત્ય? હવે આવો પ્રશ્ન આમ જોઈને તો આપણને એમ થાય કે આ વળી હું કક્કો તો આપણે જોયેલો, હાલો પણ આ હું એમ. પછી આપણને સ્વર વ્યંજન નહીં ખબર હોય પણ આ શું છે? આ કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય આ હું એમ બધું. પછી બીજો પ્રશ્ન બતાવીએ હવે ક ખ ગ ઘ આ અક્ષરો કયા વર્ગના છે? લો આમાં તે આપણને ટપ્પો પડે નહીં જો આમાં આપણે જરાક જોયું ન હોય તો, અથવા તો આપણે ભણ્યા ન હોય તો, અથવા આપણે ધ્યાન ન આપ્યું હોય તો કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય આ બધું છે હું આપણને એવું થાય અને ત્યારે આપણે મુશ્કેલી મુકાઈ દેવી. એટલે આપણે આજ આ નાનો એવો એક ટોપિક જોવાના છીએ. આગળ ફ અક્ષર એ કેવો અક્ષર કહેવાય છે? કેવો અક્ષર કહેવાય? પ્રશ્ન હાવ સરળ છે. આવડી ગયા પછી તો તમે ડાયરેક્ટ જોઈને કહી શકો કે આને આ વર્ગમાં જ મૂકવો પડે, બરાબર. કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, ઓષ્ઠ કેમ આવે એમ, પણ આપણને અત્યારે ખબર હોય નહીં જો આપણે હરખું જોયું ન હોય અથવા ભણ્યા ન હોય તો. પણ આ વિડીયો પછી ગેરંટી સાથે કહું કે તમને દરેકે દરેકના નામ અને કયો અક્ષર કયા વર્ગમાં આવે છે એ તરત આવડી જશે. એની માટે આપણે એક સરળ રીત જોવાના છે. એટલે તો ચલો આગળ. તો ભાઈ આપણો જે કક્કો છે એ કંઈક આ રીતના વિભાજિત થયેલો છે. હવે જે અહીં તમે અક્ષરો જોઈ શકો છો, અહીંયા તો લાઈનમાં લખેલું છે કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, ઓષ્ઠ. આ 5 છે ને એ આપણી માટે મેઇન છે, બરાબર. આ 5 લાઈન. એની પછી અર્ધસ્વર છે, ઉષ્મા સ્વર છે, મહાપ્રાણ છે, બરાબર. અને આ હ છે એને પણ અહીંયા મૂકવામાં આવે છે ઘણી વખત, પણ આપણે અહીંયા રાખેલ છે કારણ કે ઘણી બધી વખત એને અહીંયા રાખવામાં આવે છે. પણ આપણા માટે જે મહત્વનું છે એ આ છે 5. હવે કંઠ્ય કેમ કીધા એમ ઘણી વાર આપણને એમ થાય. હમણાં એક પ્રશ્ન હતો ક ખ ગ ઘ કયા વર્ગના છે? તો હવે આ કોષ્ટક જોઈને તો તમને અંદાજ આવી ગયો ક ખ ગ ઘ કયા વર્ગના છે? કંઠ્ય. આમ પાધરું જોવા જઈએ તો વાંચી નાખ્યું તો એમને ખબર પડી જાય કે આ બધું શું છે, પણ આને જો પ્રેક્ટિકલી શીખવામાં આવે તો આજીવન ન ભૂલાય. તો આપણે આજે પ્રેક્ટિકલ કરવાના છીએ, બરાબર. કંઠ્ય તો અહીંયા જુઓ ક ખ ગ ઘ એ કંઠમાંથી નીકળે છે એટલે કે આપણું જે ગળું રહ્યું, આપણી જે સ્વરપેટી રહી એની આસપાસથી, એટલે કે એની પાસેથી અથવા નાથી જ તે આ 4 અક્ષરો સીધા નીકળે. તો હું બોલું ક ખ ગ ઘ, બરાબર. પાધરું આપણને અનુભવ થાય કે આ તો સીધા કંઠમાંથી, એટલે કે આપણું જે સ્વરપેટી રહી એની આસપાસથી આ બધા અક્ષરો સીધા નીકળે છે એટલે આને કંઠ્ય કીધા. કેવા કીધા? કંઠ્ય. કંઠમાંથી નીકળે છે એટલે કંઠ્ય. તમે પણ બોલી જુઓ. ચલો ક ખ ગ ઘ ક્યાંથી નીકળ્યા? તમે અનુભવ્યું હશે કે આપણું જે આ ગળાની નીચે આ જે ગળાનો ભાગ રહ્યો ના કંઠ, બરાબર, સ્વરપેટી આપણી હોય ના, તમે ના હાથ રાખીને પણ અનુભવી શકો છો. ક ખ ગ ઘ જ્યારે બોલશો તો ત્યારે ના સીધી ધ્રુજારી આવશે. એટલે કહેવામાં આવ્યું છે કંઠમાંથી નીકળે છે એટલે જ આને કંઠ્ય કીધા છે. ત્યારબાદ તાલવ્ય. તાલવ્ય તો ચ, છ, જ અને ઝ આ બધા કેવા છે? તાલવ્ય છે. તાલવ્ય કેમ કીધા? તાળવ્ય જીભ અડે છે એટલે કે જ્યારે આ અક્ષર 4 આપણે બોલીએ ત્યારે આપણી જીભ ક્યાં અડે? સીધી આપણા તાળવ્ય અડે. તમે બોલી જુઓ ચ તો જીભ તાળવ્ય અડી છે, છ તો જીભ તાળવ્ય અડી, જ તોય જીભ તાળવ્ય અડી અને ઝ તોય જીભ તાળવે અડી, બરાબર. એટલે તાળવ્ય જીભ અડે છે એટલે આને તાલવ્ય કીધા. હવે આ 3 અક્ષર એ છે આ વર્ગના તે, પણ એની માટે અહીંયા શબ્દ નાખ્યો અનુનાસિક. એ છેલ્લે સમજશું. અત્યારે આપણે આ 4 અક્ષર ઉપર ફોકસ કર્યો કે ભાઈ જીભ તાળવે અડે છે, જે અક્ષર બોલતા જીભ તાળવે અડે તો એ 4 અક્ષર એટલે કે એ અક્ષરો શું છે ભાઈ? આપણા તાલવ્ય છે, બરાબર. એની પછી આવે મૂર્ધન્ય. ટ, ઠ, ડ, ઢ અને અણ. તો આ જે અક્ષરો છે એ જ્યારે આપણે બોલવી ત્યારે તાળવા નીચે અને દાંતની ઉપર જે ભડે છે એટલે તાળવું જે આપણે હમણાં અહીંયા જે તાળવે જે ભડતી જ વચ્ચે હોય છે
એનાથી સહેજ નીચે અને આપણા દાંત જ્યાં પૂરા થાય છે ઉપરના ભાગમાં એનાથી સહેજ ઉપર બરોબર અડે છે જીભ, એટલે જ આને મૂર્ધન્ય કીધા. તો તમે બોલી શકો છો ટ, ઠ, ડ, ઢ, અણ. તો આ દરેક વખતે જીભ છે એ તાળવાની સહેજ નીચે અને દાંત જ્યાં પૂરા થાય છે એની સહેજ ઉપર અડી, એટલે આને મૂર્ધન્ય કીધા. કેવા કીધા? મૂર્ધન્ય. આ પાંચમાં સૌથી અઘરો શબ્દ હોય ને તો એ આ જ છે, મૂર્ધન્ય. કેવું છે? મૂર્ધન્ય શબ્દ છે, એટલે એ ખાસ યાદ રાખવો બરાબર. એની પછી આવ્યું દંત્ય. પણ જો આ ચારે ચાર આવડી ગયું, પહેલું બીજું આ દંત્ય અને ઓષ્ઠ એ આવડી ગયું ને તો મૂર્ધન્ય તો તમારે આરામથી આવડી જશે. તો અહીંયા જુઓ મૂર્ધન્ય જોયા પછી દંત્ય ત, થ, દ, ધ અને ન. તો દાંતે જીભ અડે છે એટલે. તો આ જે પાંચ અક્ષર રહ્યા જ્યારે આપણે બોલવી ત્યારે આપણી જીભ સીધી આપણા દાંતે અડે, અને જો જીભ દાંતે ન અડે તો આ અક્ષર આપણે બોલવી એકવી નહીં. જોઈ લઈએ. ત બોલો તો જીભ અડી બરોબર દાંતે. થ, દ, ધ, ન. તો આ પાંચે પાંચ અક્ષર આપણે બોલ્યા ત્યારે આપણી જીભ સીધી દાંતે અડી છે, એટલે આને દંત્ય કીધા. કેવા કીધા? દંત્ય. જો આપણે ચાર વર્ગ પૂરા કર્યા, કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય અને દંત્ય. હવે આપણે ઓષ્ઠ. તો હવે આમાં બોલી જોઈએ પ, ફ, બ, ભ, મ. એટલે કે હોઠના સ્થાને જીભ અટકે છે એટલે આને ઓષ્ઠ કીધા. હોઠના સ્થાને જીભ અટકે પ, ફ. તો આપણી જીભ છે એ આપણા હોઠ ભેગા થાય તરત એ આપણા હોઠે અડીને જતી રહેશે, એટલે આને કેવા કીધા? ઓષ્ઠ કીધા. તો આમાં તમે પ બોલો, જો હોઠ ભેગા ન થાય ને તો પ અક્ષર ન નીકળે. એમ આખા આ વર્ગના પાંચે પાંચ અક્ષર આપણે હોઠ ભેગા કર્યા વિના બોલી એકવી નહીં. ઓષ્ઠ એટલે કીધું છે આને. પ તો હોઠ ભેગા થયા, ફ તો હોઠ ભેગા થયા. હમણાં પ્રશ્ન હતો તમને ખબર હોય તો, ફ કયા વર્ગનો છે તો હવે ખબર પડી ગઈ છે. બ, ભ અને મ. તો હોઠના સ્થાને જીભ અટકે એટલે આને ઓષ્ઠ કીધા. કેવા કીધા? ઓષ્ઠ. આ વર્ગ છે. પછી આની સિવાયના આ ત્રણ જે રહે ને એ ખાલી સમજવા માટે અહીં લખ્યા છે, જેથી અમુક આપણે એમ ન થાય કે કેમ અડધો કક્કો લીધો અડધો ન લીધો, પણ આપણા માટે મેન છે આ પાંચ બરાબર. હવે એ છે અર્ધ સ્વર ય, ર, લ, વ, એટલે કે અડધા સ્વર છે એમ. પછી ઉષ્મા સ્વર શ, શ અને સ. પછી મહાપ્રાણ હ અને અળ. હ ને ઘણી વખત અહીંયા પણ મૂકવામાં આવે છે ઉષ્મા સ્વરમાં. હવે હું તમને પહેલા વાત કરતો હતો અનુનાસિકની. તો અણ, ન, મ આટલું યાદ રહે ને તો આ અનુનાસિક તરત ખબર પડી જાય. માની લો કે એવો પ્રશ્ન પૂછે તો નહીં, પણ બહુ અઘરું કરવા માટે એમ પૂછી લે કે નીચેનામાંથી કયો અક્ષર અનુનાસિક છે, તો આપણે મુશ્કેલી મુકાઈ જાય. પણ આપણને ખબર હોય અણનમ. અણનમ શબ્દ ક્રિકેટમાં વધુ વપરાય. માની લો કે કોઈ બેટ્સમેન છે એ આઉટ ન થયો તો એને કહેવાય અણનમ, એટલે કે આઉટ થયા વગર. તો અણનમ. તો અહીંયા છે અણનમ, અણનમ. આ બધા છે અનુનાસિક. કેવા અક્ષર છે? અનુનાસિક બરાબર. હવે તમને એમ થતું છે કે આવડું મોટું કોષ્ટક સમજાયું, આટલું બધું જાણ્યું, આખો કક્કો આપણે જોઈ લીધો આમાં અમુક અક્ષરોને બાદ કરતા, પણ આ યાદ તો રહેતું નહીં. તો એને યાદ રાખવા માટેની હાવ સરળ રીત આની પછી એના પેજમાં આવે છે, અને એની માટે જ ત્યાં ખાસ વિડીયો બનાવ્યો છે. એક વખત જો એ ટ્રીક સમજી ગયા તો આજીવન ક્યારેય પણ આ અક્ષરો તમારે ભૂલાશે નહીં. કયા વર્ગમાં આવે છે એ પણ ભૂલાશે નહીં. તો ચલો આગળ વધીએ. તો આ અક્ષરોના વર્ગ યાદ રાખવા માટે એક સૂત્ર છે KTM દો. હવે KTM છે ને એક બાઇક આવે છે, બાઇક એટલે ગાડી બરોબર. તો એક ગાડી આવે છે બહુ મોંઘી હોય, સ્પોર્ટ્સ બાઇક કહેવાય એને. KTM દો. હવે આને યાદ રાખવા માટે એક નાની વાર્તા યાદ રાખવી પડશે કે તમે માની લો કે તમે શોરૂમમાં ગયા, KTMના શોરૂમમાં, એટલે કે બાઇકનો જે શોરૂમ હોય ત્યાં. પહેલા પ્રથમ તમને હું બાઇક બતાવી દઉં એટલે છે ને થોડુંક ચિત્ર વધારે ક્લિયર થાય. હજી એક ઓકે, જો આ KTM બાઇક છે. હવે તો ચિત્ર વધારે ક્લિયર થઈ ગયું. તો આ KTM બાઇક લેવા તમે શોરૂમમાં ગયા તો તમે એકલા જ છો રેડી. એટલે તમે શોરૂમમાં જે ઓલા મેનેજર હોય એને વાત કરી કે ભાઈ મારે KTM બાઇક ખરીદવી છે. તો એ વ્યક્તિએ તમને એક KTM બાઇક આપી, પણ તમે એને સામે બીજું કીધું રેડી કે ભાઈ KTM દો. એમ એક નહીં, કેટલી? દો. એકની જોતવી, કેટલી જોતવી છે? દો, એટલે કે બે. KTM દો. તો આ જો પહેલી એ દુકાનદારે તમને આ પહેલી બાઇક આપી અને હારવાર આ બીજી બાઇક આપી. તો કેટલી તમે KTM લીધી? દો, એટલે કે બે. KTM દો. તો હવે આટલું જો સૂત્ર યાદ રહે KTM દો એટલે કે DO, KTM દો. એટલે ખાસ તો આ જ યાદ રાખવાનું છો, આ જ તે KTM દો એટલે કે બે KTM તમે ખરીદી. હવે એ સૂત્ર ઉપરથી કઈ રીતના યાદ આવે એ જોવાનું છે આપણે. તો જોઈ લો, આ સૂત્ર થઈ ગયું KTM દો એટલે કે DO.
ઓ, KTM દો. હવે આની ઉપરથી નામ કઈ રીતના યાદ આવે એ જાણીએ. ઓકે, હાલો આવે છે. ઓકે, જો તો કે થી યાદ આવે કંઠ્ય, ટી થી યાદ આવે તાલવ્ય, મ થી એટલે કે એમ થી યાદ આવે મૂર્ધન્ય, ડી થી યાદ આવે દંત્ય અને ઓ થી યાદ આવે ઓષ્ઠ. જોઈએ કોશો ફરીને. ક થી કંઠ્ય, ટી થી તાલવ્ય, એમ થી મૂર્ધન્ય, ડી થી દંત્ય અને ઓ થી ઓષ્ઠ. હવે એની સામે કયા અક્ષરો આવે છે એ જોઈ લેવી. તો આપણને હવે તો ખબર પડી જ ગઈ છે કે કંઠ્યમાં ક, ખ, ગ, ઘ. હજી એક સરળ રીત કહી દઉં કે પેલી બે લાઈન છે એમાં 4 અક્ષર લેવાના છે. તો ક, ખ, ગ, ઘ એટલે કે કંઠ્ય થઈ ગયું. પછી ટી એટલે કે તાલવ્ય, એમાંય 4 અક્ષર, ચ, છ, જ, ઝ. અને પછીની 3 લાઈન રહી એમાં 5 અક્ષર લેવાના છે. એટલે કે મૂર્ધન્ય તો ટ, ઠ, ડ, ઢ, ણ. અને જો થોડોક અલગ મૂક્યો છે કારણ કે એ કેવા છે અનુનાસિક, 3 અનુનાસિક, જો અલગ કર્યા થોડાક, પણ એમાં ભેગા જ લેવાના છે. મૂર્ધન્યમાં આવશે ટ, ઠ, ડ, ઢ, ણ. પછી દંત્યમાં ત, અહીંયા થ આવ્યો, થ, થ, દ, ધ, ન. આમાં ઠ લખાઈ ગયો પણ અહીંયા થ, થર્ડનો થ આવશે. પછી આવે ઓષ્ઠ એટલે કે પ, ફ, બ, ભ, મ. આખું સૂત્ર હાવ સરળ છે. તમે વાર્તા સમજી ગયા છો કે તમે દો KTM ખરીદી, આ 1 અને આ 2, તો KTM દો તો કે થી યાદ આવે કંઠ્ય, ટી થી તાલવ્ય, એમ થી મૂર્ધન્ય, ડી થી દંત્ય અને ઓ થી ઓષ્ઠ. અને બીજું એ યાદ રાખવાનું કે પહેલી 2 લાઈનમાં 4 અક્ષરો છે અને પછીની 3 લાઈનમાં 5. તો યાદ રખાય સૂત્ર 44, 555, 4, 4, 5, 5, 5. આટલા અક્ષરો મહત્વના છે, આટલા મેન છે. 44, 555, 44, 555 કે 4, 4, 5, 5, 5. આ સૂત્ર તમને આવડી ગયું છે. ન આવડે તો આને લખીને પાકું કરજો. KTM દો, આમ ઊભું લખવાનું અને સામે પછી એનું નામ લખવાનું કે ભાઈ કંઠ્ય, પછી ટી થી તાલવ્ય, એમ થી મૂર્ધન્ય, ડી થી દંત્ય, ઓ થી ઓષ્ઠ. પછી એક એરો ફરીને કરવાનો અને લખવાનું કંઠ્યમાં કયા અક્ષર આવે તો કે પેલા સાહેબે 4 કીધા હતા તો પેલા 4 ક, ખ, ગ, ઘ. બીજામાં 4 છે કારણ કે 44, 55, તો બીજામાં ચ, છ, જ, ઝ. અને પછી 555 આવશે એટલે કે 3માં 5 અક્ષર લાગત લેવાના છે. તો ટ, ઠ, ડ, ઢ, અણ. અને પછી ત, પછી થ, થર્ડનો થ, દ, ધ, ન. અને પછી છેલ્લે ફરીને 5 પ, ફ, બ, ભ, મ. અને આપણા છે અણનમ છે શું છે આપણા હોય તે અનુનાસિક હોય તે છે પણ એ લગભગ પૂછશે નહીં. આટલું પૂછીએ કે વર્ગ કયો છે. તો તમને હવે યાદ આવી ગયું છે. આ સૂત્ર આવડે તો એના નામ આવડે અને એના નામ આવડે તો એના આવતા અક્ષરો આવડે. આ સૂત્ર લખીને પાકું કરજો. 1 નહીં તો 5 નહીં તો 10 વાર લખજો. ગેરંટી સાથે કહો, એકવાર તમને આવડી ગયું ને તો આજીવન નહીં ભૂલાય. આગળ વધીએ. ક અક્ષરે કેવો અક્ષર કહેવાય છે? તો ભાઈ આપણે શરૂઆતમાં જોયું હતું કે ભાઈ આપણું સૂત્ર એમ બોલે છે કે કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય અને દંત્ય, આ રીતના KTM દો એટલે ઓ રહી ગયું ઓષ્ઠ. તો અહીંયા ક છે કયા વર્ગનું આવશે? તો આપણને બધાને ખબર પડી ગઈ છે હવે. KTMમાં કે એટલે કંઠ્ય, કંઠ્યમાં ક થી 4 અક્ષર ક, ખ, ગ, ઘ. તો ક કેમાં આવે? કંઠ્યમાં. તો આપણો જવાબ બનશે એ. એવી જ રીતે બીજો પ્રશ્ન, ક, ખ, ગ, ઘ આ અક્ષરો કયા વર્ગના છે? તો હમણાં જોયું એમ જ તે. હવે તો ડાયરેક્ટ ખબર પડી ગઈ આપણને, પહેલા વર્ગના છે. KTM દો કે કંઠ્ય, આવી ગયો જવાબ. છેલ્લો પ્રશ્ન, ફ અક્ષર એ કેવો અક્ષર કહેવાય છે? જો જેને આવડતો હોય અથવા જેને સમજાઈ ગયું છે, ફ બોલો ને તાર આપણા હોઠ ભેગા થાય. તો આ કેમ આવી તમને ખબર પડી ગઈ. જેને આવડી ગયું અથવા સમજાઈ ગયું એ મને કોમેન્ટમાં જવાબ આપો. ત્યાં સુધી હું 2 સેકન્ડ ખમું પછી અમે જવાબ રિવીલ કરવી. ચાલો ઓકે જોઈએ. તો ભાઈ છે ઓષ્ઠ, કારણ કે આપણા 2 હોઠ ભેગા થાય છે અને જીભ એને અંદરથી અડીને જતી રહે છે એટલે ઓષ્ઠ. ઓકે, તો પ્રશ્ન કંઈક આ ટાઈપના બની શકે. આ વિડીયો બહુ સરળ છે, બહુ શાંતિથી જોવાનો. એવું લાગે તો ફરીને જોજો, ન સમજણ હોય તો અને સમજાઈ ગયું હોય તો એનું સૂત્ર લખીને પાકું કરી નાખજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, ગણતા રહો, આગળ વધતા રહો. ધન્યવાદ.